સંજીવ વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજનો આપનો વિડીયો ઘણા મિત્રો કે જે ધોરણ 12 પછી કઈ કોલેજ પસંદ કરવી, કેવી રીતે કોલેજ પસંદ કરવી અને શું ધ્યાન રાખવું તેના વિશે ઘણા પ્રશ્નો હોય છે. જે રીતે વિદ્યાર્થીને પ્રશ્ન હોય છે તેવી જ રીતે તેમના વાલીઓને પણ આ પ્રશ્ન ખૂબ જ કે બહુ મૂંઝવણમાં મૂકતો પ્રશ્ન છે. કારણ કે ધોરણ 12 પછી યોગ્ય કોલેજ જો પસંદ કરવામાં ન આવે તો તેમના સંતાનનું કેરિયર પણ જોખમાઈ શકે છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 12 પછી યોગ્ય કોલેજ કેવી રીતે પસંદ કરવી તેના વિશે આપણે વાત કરશું. અને જો તમે મિત્રો સંજીવ વાચે યુટ્યુબ ચેનલ ઉપર પ્રથમ વખત આ વિડીયો જોઈ રહ્યા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ ઘંટી દબાવવાનું ના ભૂલતા. તો મિત્રો આપણે વાત કરીએ ધોરણ 12 પછી યોગ્ય કોલેજ કેવી રીતે પસંદ કરવી. તો મિત્રો ધોરણ 12 પછી યોગ્ય કોલેજ કેવી રીતે પસંદ કરવી, કારણ કોલેજ પસંદ કરવી એ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. કોલેજ એકવાર પસંદ કરી દીધા બાદ કેમ કે ત્યારબાદ 4 થી 3 વર્ષ સુધી આપણે એનો અભ્યાસ ત્યાં જ કરવાનો હોય છે. જે વિદ્યાર્થીઓના કારકિર્દી અને ભવિષ્યની સંભાવનાઓને આકાર આપે છે. આગળ વાત કરી કે ધોરણ 12 પછી યોગ્ય કોલેજ કેવી રીતે પસંદ કરવી. તો કોલેજ પસંદ કરવા વિવિધ વિકલ્પો સાથે વ્યક્તિએ વિવિધ પરિબળોને પણ ધ્યાન રાખવા જરૂરી છે. વિદ્યાર્થીઓએ તેમની કોલેજ પસંદગીઓની શોર્ટ લિસ્ટ કરતા પહેલા તેમની શક્તિઓ, રુચિઓ અને લાંબા ગાળાના વ્યવસાયિક ધ્યેયો નક્કી કરવા જોઈએ. શ્રેષ્ઠ કોલેજ પસંદ કરવામાં નીચેના પરિબળો ખાસ જે મહત્વનો ભાગ ભજવે છે તેને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પહેલું, તમારા કારકિર્દીના લક્ષ્ય નક્કી કરો. કોલેજ પસંદ કરતા પહેલા વિદ્યાર્થીઓને તેમના કારકિર્દીના લક્ષ્યો વિશે સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ કે મારે શું કરવું છે, આગળ જઈને મારે શું બનવું છે. તેમની રુચિઓ, શક્તિઓ, લાંબા ગાળાના ઉદ્દેશ્યો આપણે જાણવાથી તેમને કોલેજ પસંદ કરવાની આપણને ખબર પડશે. આગળ વાત કરીએ કે તેઓ યોગ્ય અભ્યાસક્રમ અને સંસ્થા પસંદ કરી શકશે. બીજું, યોગ્ય અભ્યાસક્રમ પસંદ કરવો જોઈએ. વિવિધ કોલેજો વિવિધ અભ્યાસક્રમો અને વિશેષતાઓ પ્રદાન કરે છે. કારકિર્દીના ઉદ્દેશ્યો માટે યોગ્ય અભ્યાસક્રમનું સંશોધન કરવું અને પસંદ કરવું મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓને ઉદ્યોગોની માંગ. આગળ જોઈએ તો કે કારકિર્દીની સંભાવનાઓ અને વ્યક્તિગત રુચિ જેવા પરિબળો પર ખાસ ધ્યાન આપવું જોઈએ, જેથી યોગ્ય અભ્યાસક્રમ પસંદ કરવાથી તેમની રુચિ તેમજ કારકિર્દીની સંભાવના વધી જાય છે. કોલેજની પ્રતિષ્ઠા પણ જોવી જરૂરી છે. તો કે વિદ્યાર્થીઓ કોલેજની માન્યતા, રેન્કિંગ, ફેકલ્ટીની લાયકાત, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નેટવર્ક અને પ્લેસમેન્ટ રેકોર્ડ ચેક કરીને ત્યારબાદ જ કોલેજની પસંદગી કરવી જોઈએ. માળખાગત સુવિધામાં જોઈએ તો કે અદ્યતન સુવિધા સાથે યોગ્ય રીતે સજ્જ કોલેજો અભ્યાસને સરળ બનાવશે. જ્યાં કેમ્પસમાં પ્રયોગશાળાઓ, પુસ્તકાલયો, રમતગમતની સુવિધાઓ, છાત્રાલયો ઉપલબ્ધ હોય તેવી માળખાગત સુવિધાઓ પણ વિદ્યાર્થીઓના કારકિર્દીમાં ખૂબ જ ભાગ ભજવે છે. સ્થાન અને સુલભતા ધ્યાનમાં રાખવી જરૂરી છે. કોલેજ ક્યાં આવેલી છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક લોકો વધુ સારી રીતે તક માટે મોટા શહેરોમાં શીખવાનું પસંદ કરે છે, જ્યારે અન્ય લોકો ઘરની નજીક કોલેજ પસંદ કરશે. રહેવાનો ખર્ચ, હવામાન અને પરિવહન સુવિધાઓ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. જો તમે કોલેજનું સ્થાન અને સુલભતાને યોગ્ય રીતે ધ્યાન આપશો તો તમને આગળ જતા તમારી કારકિર્દીમાં સફળતા થવાના ચોક્કસ સ્થાન છે. પ્લેસમેન્ટની તકોનો વિચાર કરવો જરૂરી છે કે શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ આપણે સારી નોકરી મેળવવાનો છે. વિદ્યાર્થીએ કોલેજના પ્લેસમેન્ટ આંકડા, કંપનીના જોડાણો અને ઇન્ટર્નશિપ સુવિધાનો અભ્યાસ કરવો જોઈએ. હા મિત્રો, ખાસ આ બહુ જરૂરી છે કેમ કે વિદ્યાર્થીઓ કોલેજ કેટલું પ્લેસમેન્ટ દર વર્ષે આપે છે, પછી કોલેજનું કઈ કંપની સાથેનું ટાઈઅપ કરેલું છે, જોડાણ છે કે ભાઈ ચલો અમારે અહીંયાથી તમે અમારા સ્ટુડન્ટને નોકરી માટે લઈ જશો.
તેમજ કોની સાથે ઇન્ટર્નશીપના પ્રોગ્રામની વ્યવસ્થા કરેલી છે તે ખૂબ જ જરૂરી છે. એક ઉત્તમ પ્લેસમેન્ટ સેલ કારકિર્દીના વિકાસ પર શક્તિશાળી અસર કરી શકે છે. પોષણ ક્ષમતા અને શિષ્યવૃત્તિનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓએ કોલેજ ફી માળખા અને નાણાકીય સહાય સુવિધાનું વિશ્લેષણ કરવાની ખાસ જરૂર પડશે. કોલેજ દ્વારા શિષ્યવૃત્તિ, શૈક્ષણિક લોન અને યોગ્યતા અથવા જરૂરિયાત પર છૂટછાટ વારંવાર આપવામાં આવતી હોય તે પણ જરૂરી છે. અભ્યાસેતર પ્રવૃત્તિઓ અભ્યાસેતર પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિત્વ વિકાસને સરળ બનાવવામાં આવે છે. અભ્યાસ ઉપરાંતની કોમ્યુનિકેશનની સ્કિલ, સ્પીકિંગના ક્લાસ, સ્ટેજ ફિયર દૂર કરવો એવી વગેરે અલગ અલગ અભ્યાસ સિવાયની પણ પ્રવૃત્તિઓ જરૂરી છે. ક્લબ, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, નેતૃત્વ કાર્યક્રમ ધરાવતી કોલેજો સંપૂર્ણ શિક્ષણનો અનુભવ પ્રદાન કરે છે. માન્યતા અને જોડાણ તપાસો. તો કે સરકારી એજન્સીઓ દ્વારા યોગ્ય રીતે માન્યતા પ્રાપ્ત એક જાણીતી કોલેજ કાયદેસર અને મૂલ્યવાન ડિગ્રી પ્રદાન કરી શકે છે. આપણને ખબર છે હાલના સમયમાં ઘણી એવી કોલેજો છે જે બિનકાયદેસર પણ હોય છે. આપણા વરહ પૂરા થઈ જશે કે આ કોલેજની માન્યતા રદ કરવામાં આવે છે તો આપણું વચ્ચેથી ભવિષ્ય બરબાદ પણ થઈ શકે છે. એટલે ખાસ આપણે સરકારી એજન્સીઓ દ્વારા યોગ્ય રીતે માન્યતા પ્રાપ્ત હોય એવી કોલેજો જ આપણે પસંદ કરવાની છે. વિદ્યાર્થીઓએ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક બોર્ડ સાથે સંસ્થાનું જોડાણ તપાસવું જોઈએ. કેમ્પસની સલાહ લો અને પ્રયાસ કરો. શિક્ષકો, કારકિર્દી સલાહકારો અને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી સલાહ લેવાથી મહત્વપૂર્ણ આપણને કોલેજ પસંદ કરવામાં માહિતી મળી શકે છે. કોલેજના ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને કેમ્પસમાં સ્ટાફને મળવાથી જાણકારી આપણને પસંદ કરવામાં ખૂબ જ કામ આવશે. જે પણ કોલેજ પસંદ કર્યું તેના ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને કેમ્પસના સ્ટાફ સાથે ચર્ચા કરશો તો તે કોલેજ વિશેની સંપૂર્ણ માહિતી મળશે. તો મિત્રો, આપણને આ વિડીયોમાં આપણને કોલેજ કઈ રીતે પસંદ કરવી એ તમામે તમામ 10 ફેક્ટર તમને અહીં જણાવવામાં આવેલા છે. આ સિવાય પણ ઘણા ફેક્ટર હોઈ શકે છે જે તમારી રીતે આપણે ગોતી શકીએ છીએ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સંજીવ વાચો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.